દર્શક મિત્રો, તમને બધાને ખબર જ છે કે અત્યારે હાલ આપણા રેન્ચુબા શેઠ કટોસણનું અવસાન થયું છે। અને મિત્રો, અત્યારે હાલ જે સોશિયલ મીડિયામાં તમે જોતા હશો કે જે એમની અંતિમ યાત્રા નીકળી એના બાદ અત્યારે હાલ એમના ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે। કારણ કે ભાઈ એમની અંતિમ યાત્રાની અંદર જે પબ્લિક જોડાઈ એના ઉપરથી ઘણા બધા લોકોએ કહ્યું કે જો આજે ભાઈએ જે નામ કમાવ્યું હતું એ નામ આજે જોવા મળ્યું છે। એના બાદ ગુજરાતના ઘણા બધા કલાકારોએ આ રેન્ચુબા શેઠ કટોસણને શ્રદ્ધાંજલિ આપતા ઘણા બધા ગીતો ગાયા છે, જેમાંથી આ બેનનો વિડીયો પણ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। આ બેને એક સરસ મજાનું શ્રદ્ધાંજલિ સોંગ ગાયું છે। આગળ આખો તમને પૂરો વિડીયો પણ સંભળાવું। મિત્રો, અત્યારે હાલ તમે બધા જોતા હશો કે જ્યારથી રેન્ચુબા શેઠ કટોસણનું અવસાન થયું એના બાદ ભાઈ અત્યારે હાલ દરબાર સમાજની અંદર એક મોટી ખોટ પડી ગઈ છે। કારણ કે ભાઈ સમાજ માટે સારા સારા કામ કરેલા, સમાજની અંદર ખૂબ મોટું નામ બનાવેલું અને આખા ગુજરાતની અંદર એમનું ખૂબ જ મોટું નામ હતું। ગુજરાતના અનેક કલાકારે, ભાઈ ગુજરાતનો કોઈ પણ એવો એક પણ કલાકાર નહીં હોય જેને ભાઈ રેન્ચુબા શેઠ કટોસણના નામે કોઈ પણ ગીત ન ગાયું હોય। એટલા માટે જ ઘણા બધા લોકો કહે છે કે જો ભાઈ જેવું નામ કમાવ્યું હોય તો જ્યારે એનું અવસાન થાય ને ત્યારે ભાઈ જાણવા મળે છે કે તમે જીવનની અંદર શું નામ કમાવ્યું છે। તો સૌથી પહેલા જે બેને ગીત ગાયું એ તમે ગીત સાંભળો। ભગવાન તારે ખજાને પડી ક્યાંથી ખોટ, મારા વીરા વિના પડી ગઈ આજે કેવી ખોટ। હાલ જે સમાચાર તમે સાંભળ્યા કે મિત્રો, અત્યારે હાલ દરબાર સમાજની અંદર એક મોટા વ્યક્તિની ખોટ પડી ગઈ છે। આપણા રેન્ચુબા શેઠ અત્યારે હાલ આપણી વચ્ચે નથી રહ્યા। તમે સોશિયલ મીડિયાની અંદર જોયા હશે કે ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને જે મિત્રો એમની અંતિમ યાત્રા નીકળી એમાં ભાઈ ઘણી બધી ભીડ જોવા મળી। અને તમે વિડીયો જોયા હશે કે અત્યારે હાલ સોશિયલ મીડિયામાં ફક્ત એક જ વિડીયો ચાલી રહ્યા છે જે આપણા રેન્ચુબા શેઠ જે અત્યારે હાલ આપણી વચ્ચે નથી રહ્યા। ભાઈ સમાજ માટે સારા કામ કર્યા છે, સમાજની અંદર ખૂબ મોટું નામ હતું અને ગુજરાતના કોઈ પણ એવા એક પણ કલાકાર નહીં હોય જેને ભાઈ રેન્ચુબા શેઠના કોઈ પણ ગીત ના ગાયા હોય, લાઈવ પ્રોગ્રામની અંદર હોય, સ્ટેજ પ્રોગ્રામની અંદર હોય કે કોઈ પણ રીતે ભાઈ અત્યારે હાલ એમનું ખૂબ જ સારું નામ હતું। પણ કારણ કે અત્યારે હાલ ભાઈ જે કહેવાય છે ને કે કુદરતને જે ગમ્યું એ ખરું, અત્યારે હાલ ભાઈ આપણે વચ્ચે નથી રહ્યા તો ભાઈ વધારે તો કંઈ કહેવું નથી। પણ અત્યારે જે સોશિયલ મીડિયાની અંદર વિડીયો જોયા એના બાદ ઘણા બધા લોકોએ રીલ્સો બનાવી તો ભાઈ મને એવું લાગ્યું કે ના ભાઈ ના, આજે ભાઈ આપણી વચ્ચે નથી રહ્યા તો આપણે લોકો સુધી એક વાત પહોંચાડીએ કે ભાઈ જો તમે સમાજની અંદર હોય ને તો ભાઈ જેવા કંઈક માણસ બનો। કારણ કે જ્યારે એ માણસ આપણી વચ્ચે ન રહે ને તો પણ લોકો અત્યારે હાલ એમની યાદમાં રડી રહ્યા છે। કારણ કે ભાઈએ કામ એવા કર્યા છે, સારું નામ કમાવ્યું છે ગુજરાતની અંદર। દરબાર સમાજની અંદર આજે ભાઈની એક ખોટ પડી છે। તમારું શું કહેવું થાય છે તમે કોમેન્ટ કરજો અને ભાઈ વિશે સારી કોમેન્ટ કરતા જજો। ભાઈની આત્માને ભગવાન શાંતિ આપે।